અઢળક સંપત્તિ આપણી પાસે હોય, અઢળક ધન આપણી પાસે હોય, પણ આપણું મન ના માનતું હોય. વિઠ્ઠલ મહારાજ બધું હોય પણ મન ના માને એવું જો ના હોય, હા, કોક મનને મનાવે એવો ઋષિ જોઈએ, કોક મનને મનાવે એવો સંત જોઈએ, કોઈ મનને મનાવે એવો ધણી જોઈએ, કોઈ મનને મનાવે એવી પત્ની જોઈએ કે આપણા મનને મનાવે. છગનભાઈ, આ સંસારની અંદર પણ આવું હોય છે. તો આ જગ્યાએ આપણા મનને મનાવવા વાળો કોક જોઈએ કે ના જોઈએ? હા, કાશી લાઈન સીધો અહીંયા આગળ ઘલ્યા લે, ખરું કે નહીં? હા, નાનું છોકરું હોય, હીરો રમતું હોય, હીરો રમવા મજા ના આવે, બોરો આલો એટલે રાજી, હીરા નાખી દે, નાખી દે કે ના નાખી દે? હવે હીરો નાખી દેવાય, પણ એને ભોન નહીં મહારાજ. અને નાના છોકરાને ભોન નહીં, એવું નહીં, 80 વર્ષ વાળાને ભોન નહીં કે આપણે સદગુરુએ આલ્યું છે એ નાખી દેવાય કે ના નાખી દેવાય. કોકે પકડાયું, નાખી દીધું. 80 વર્ષ વાળા મોહનભાઈ 80 વર્ષ વાળો લક્ષણ કરે એ મહારાજ પોહાય? 8-10 વર્ષ વાળા નહીં પોહાતા, પેલા પોહાય. પણ આ લક્ષણ એવા મહારાજ એ ઉંમરને ના જોતો હોય, લક્ષણ ઉંમર જોઈને નહીં આવતી. હા, તો કોઈ પણ ટાઈમે આવે મહારાજ. અમુક વિદ્યાઓ એવી છે આકાશમાંથી ઉતરે, તમારે શીખવાડવી ના પડે ને આવી જાય, આવે કે ના જોવે. અને કોઈનો સમજાયો જે ના સમજાય એને એક દાડિયાનો સમય સમજાવશે મહારાજ. કોઈનો સમજાયો ના સમજે એને એક દાડિયાનો સમય સમજાવશે. અને એટલે એને સમય આવવા દે ને, અત્યારે નહીં મોને. અને ના મોને એટલે હાથ ધોઈ નાખવાના, બહુ પાછળ નહીં પડવાનું. એ આપણો હગો બાપ હોય, છોકરો હોય તોય તે પણ વળગેલું રે. હા, સમય આવશે એનો એક દાડ. અને હા, એને જે દાડ સમય આવશે ને જે દાડ સમજણ પડશે ને તારે બહુ મોડું થઈ ગયું હશે, ઘર ઘાટ વગરનો થઈ ગયો હશે. પણ અત્યારે સમજણ આવી જાય તે મોર, આવી દશા થાય તે મોર. જો આવું કદાચ થઈ જાય તો લીલા લહેર છે. અહીં કોઈ તમને આ ભજન કરવામાં કોઈ સાથ સહકાર આલે એવું નહીં માનવાનું. ઘણા ખરા તારે જવા દો ને, ફરિયામાં કોઈ જોડે ના આવે કોઈ. તારે ભજન કરવું એમ ફરિયા વાળા આવે? તમારે ભજન કરવું હોય ને કોઈ જોડે આવે? ના આવે મહારાજ કોઈ. કેટલાય કે મહારાજ મન કે મહારાજ વરસાદ નહીં આવે તો આવીશું, તે વરસાદ ભજન કરવા આવવાનો? હે કે મહારાજ આવું તું પણ પેલા જોડે ના આયા. તેના ભજનમાં તો કોઈ જોડે આવે એવા નહીં. સંતો પોતાની કમાણી અહીં તો તમારે સ્વયં આ બાબત તમારા એકલાની જ છે. હા, જોડે હખણું આવ્યું દાયું ને તો ઠીક છે મારા ભાઈ, હવે રોમ બોલો ભાઈ રોમ. એટલે આ ભક્તિ, આ માર્ગ, સત્યનો માર્ગ તમારા એકલા માટેનો જ છે, તમારા સ્વયંનો છે. હા, મારા પાછળ મારો છોકરો ભજન ના કરે એથી કઈ એવું નહીં બધું મેં છોકરા ભજન કરાવવા હતું મેં લીધું છે કે મારો પરિવાર સારો હખણો રે એના હાથું આવું હાર્યું છે. અને એટલો હખણો રે પછી મારી જાય. હા, નાય રે મહારાજ. રાક્ષસ ને ઘેર ભગત પાક્યા છે ને ભગત ને ઘેર રાક્ષસ પાક્યા છે? નહીં પાક્યા. હા, એટલે કાદેવમાં મહારાજ કમળ ખીલે છે. એટલે તમારે કદાચ એવું થાય કોઈ જોડે ના આવે ને ચિંતા નહીં કરવાની, તમે એકલા નીકળી જાઓ. અહીં જેને કોઈ ના ગણે એને પરમાત્મા ગણે. અને અહીં જેને બધા વાહ વાહ કરે ને તો પેલો ગણે જ નહીં. જા, અહીં તારું કોમ છે. નરસિંહને પણ કોઈ ના ગણે, અને નાગરી નાદ વાર મૂકી દીધો, મીરાને મૂકી દીધો, જલો તુકો ખો બધાની દશા જો અહીં વાળા ના ગણ્યા એને પરમાત્માએ ગણ્યા. અહીં તો તમારે વાહ વાહ અહીં કરાવવી છે. ઘણા ખરા ભજનો કે મહારાજ હારું કોઈ ના આવે તારે કે છે, તમે ના આવે તો હું શું કરું? તું ભજન લોકો હાથું રાખો, હું તારા હાથું રાખો. હવાય પડ્યા છે છગનભાઈ, બહુ થોડું ભેગું કરવું એમને. હવા જ નહીં, આ સમજાવવા ના નીકળી જાય નહીં મોહનભાઈ. બસ ભજન એ તમારી સ્વયં મસ્તી, પોતાની મસ્તીની વાત છે મહારાજ. હા, અને તમારા જયારે આ બાબત ઉજાગર થશે, સદગુરુની આવા મહાનપુરુષોની જ્યારે આપણા ઉપર દયા થશે, અને ખાલી રકાબી ચાહતો પૈતું એમને શું થાય છે? ખરું કે નહીં? પણ સંત આવે ત્યારે બોયણો વાખી દે. કેટલા જોયા છે મેં એવા.
વેવાઈ જોડ બગાડશો ચાલશે, હારા જોડ બગાડશો ચાલશે, હગો વાલો બધા જો બગાડશો મહારાજ ચાલશે, પણ એક સંતની જોડે જો બગડી ગયું તો બધું બગડ્યું સમજી લેજો. એને ભગવાને મદદ કરતો. હા, દેવી દેવતાઓ કરે, પણ એ તો કરે જાય તો એવા તો તમારે અમથમ થઈ જા, હવે તારું કોમ થઈ જાય. હા, પણ તું ઘૂંટો પીવો છું બંધ થઈ જશે એવું પેલા નાખે, ત્યાં તો તરાપવાની આવે પોટલીઓ આવ્યા અહીંયા આગળ છોડાવે અને પેલો ઘાલ્યા લે. આ બધે જો બહાર ભક્તિમાં એવું છે મારા. હા, છોડાવે, આ હિંસામાંથી છોડાવે. આપણે હિન્દુ ધર્મમાં આવ્યા. શેમાં આવ્યા? હિન્દુ ધર્મ. ધર્મ કહેવાય. હો, હિન્દુ એ ધર્મ કહેવાય. હિન્દુ ધર્મનો એને કહેવાય. હિન્દુ ધર્મનો કોને કહેવાય? જે ક્યારે હિન્દુ હોય તો હા કોઈ દિવસ હત્યા ના કરે, કોઈની પણ હત્યા ના કરે. આ હિન્દુ. હિન્દુ દરેક માનવ જાતિની, પશુ પક્ષી જન જનાવરની રક્ષા કરે. આવે આ હિન્દુ. બાકી આ જે બધું કરતા હે હિન્દુ નહીં, એ બીજા ધર્મના. હિન્દુ ધર્મનો તો એને કહેવાય જેના જે કોઈ જાતની હત્યા ના કરે, જીવ હિંસા ના કરે, એને હિન્દુ કહેવાય. પણ સદગુરુ એક એવી આ મૂર્તિ એક એવી છે અહીંયા આગળ છોડાવવા જેવું. સદગુરુ છોડાવે અને બહાર પેલા છોડાવે નહીં, એ બધા બટકાડે આપણને. બટકાડે કે ના બટકાડે? હા, આ જગ્યા ઉપર જો દયા થઈ જાય, એમને રીઝવવાના અહીં છે. અઢળક સંપત્તિ આલી દેવાથી રીઝતા નથી. અઢળક સંપત્તિ આલી દેવાથી હા તમારી ભક્તિ વધે ને. એટલે 3 પ્રકારના લોકો આવે, 3 બાબત આવે: કંચન, કીર્તિ અને કામિની. છગનભાઈ 3 આવે. આ 3 મુખ્ય દરવાજામાં ઊભા હોય. કંચન એટલે સોનું, કીર્તિ એટલે તમારી વાહ, અને કામિની ખબર તો પડે ને. આ 3 આવે. અને આ 3માં જે ના લલચાયો એ જગ જીત્યો સમજી લેવું. એ જગ જીત્યો સમજી લેવું. અને આ 3માં જે ફસાઈ ગયો, રાવણોમાં જ આવી ગયો. રાવણ શેમાં આવી ગયો? એમાં જ આવી ગયો. અને લંકા રાખોડી થઈ. એના એકલાઈન થઈ છે એવું નહીં, અહીંયા કેટલાઈન થઈ છે. લંકા એટલે પેલા લંકામાં જઈને પૂછો કે અહીં રાવણ થયો હતો કે ના, અહીં એવો કોઈ વ્યક્તિ થયો જ નહીં. એ લંકાની વાત નહીં. આ 5 તત્વનું શરીર એ તમારી સ્વયં પોતાની લંકા છે. અને આ લંકા રાવણ જેવા ગુણ જેનામાં હોય એવું અને રાખોડી કરી નાખે. આ પારસમણી જેવું છે. આનાથી શું ના થાય એ કહો. બધું થાય એવું છે, પણ કરતો આવડે તો. રસોડાની અંદર બધા પ્રકારના મસાલા પડ્યા છે મારા, પણ દાળના વઘારમાં મેથી ક્યારે નાખવી એ જો ના આવડે તો પેલી મોખ્યો જેવું મય દેખાય. બધાય મસાલા, પણ કયો મસાલા કયા સમયે નાખવો એ જો ના આવડે તો દાળમાં બરકત આવે નહીં. એટલે એ હોશિયાર હોવું એ જરૂર. મસાલા કઈ જગ્યાએ વાપરવા, કેવી રીતે વાપરવા. છગનભાઈ હા, રેંગણો શાક માં મહારાજ રહીમાં વઘાર કરે. મહારાજ એ તો વઘાર કર્યો કહેવાતું સમજણ નહીં પડતી. રેંગણ શાક માં રહ્યો નાખે, એટલે અજમો ન ખાય. તા એમાં રહી વઘાર કે મહારાજ મને ખબર નહીં કેમ તો રહી નાખી કે મેં રહી નહીં નાખવાની, બોલ અજમાથી વઘારવાનું. પાપડી હોય, પાપડી એમાં રહી ના નખાય મારે, એને અજમાથી વઘારાય. આ એમાં મૂછારા એવા અજમો લાવતા જ નહીં. અજમો એક શરીર માટે અક્ષીર દવા છે. એને કશું ના ખાવ તો દિવસમાં 1 વખત ખાલી શેકીને ખાવ, આ હોંધા દુખતા બંધ થઈ જશે. ગેસ ટ્રબલ જેને રહેતી હોય વારંવાર હલકું થઈ જશે. પણ ઉપયોગ કરે તારે પછી કે સારું આમ થાય તેમ થાય ફળું થાય. આ થાય બધું, વાપરવા જેવું વાપરો ખરું કે નહીં. સદગુરુ પણ એવી એક દવા આલે છે.
આ શરીર એ મોંઘામાં મોંઘું છે. ઓને નહણક વિષયોમાં નાખી દીધા જેવું નહીં, ઓમાં નહણક વિષયો ફેરવવા જેવું નહીં. ઓને ઓની ભાઈ એટલી બધી સરસ ગોઠવણ પરમાત્માએ કરેલી છે. આ શરીર એ 8 ભાગનું બનેલું છે. કેટલા ભાગનું? 8 ભાગ. 4 ભાગ માતાના અને 4 ભાગ પિતાના. કઠણ ભાગ છે એ પિતાનો અને પોચો ભાગ છે એ માતાનો. એમ કરીને 4 4 દુ 8, 8 નો 8 બન્યો છે. આ આલી મુવાલી નથી મહારાજ. વાનીમય પિતાના તમામ ગુણ રહેલા છે. પિતાને જો એસિડિટી થતી હોય, પિતાને જો એટેક આવે, પિતાને જો ટીબી થયો હોય તો તમને થવાની શક્યતા છે. વાનીમય એ પડ્યા જ છે રોગના લક્ષણો. હા, એવું ના માનતા મહારાજ. પિતાના એક વીર્યના ટીપામાં કરોડો શુક્રાણુ હોય. કેટલા? કરોડો શુક્રાણુ. એમ 80% શુક્રાણુ તો મરેલા હોય. એક શુક્રાણુનું આ શરીર છે, એક જ શુક્રાણુનું. કેટલું મોટું છે! આલીમુવાલી નહીં આ તો મહારાજ. કરોડો શુક્રાણુ માનું એક જ શુક્રાણુનું આ શરીર છે. કેટલું મોટું વિશાળ છે! વાણીમાં તો શું નહીં ભર્યું? બધું ભર્યું છે મહારાજ. માથાના વાળ જેટલું. પાણીનું એક ટીપું અથેરી મિલવાનું અને માથાનો એક વાળ તોડવાનો. એ માથાનો વાળ તોડી અને આમ કરીને મહી બોરવાનો. એ માથાના વાળની ઉપર પછી લઈને આમ ટીપું મેળવાનું. એ ટીપાના 1000 ભાગ કરવાના. એ 1000 માનો એક ભાગ એ તમારું શરીર. એની મેં શું નહીં રચના કરી એ તપાસ કરી જુઓ. એને એટલું બધું આની મેં મૂકેલું છે. પણ આની ખોજ કરી કોને? બસ વ્યસન બગાડવા મળ્યું છે. ના બગાડી નાખતા મહારાજ. અધોગતિના માર્ગે જવાના રસ્તા છે. જેને પોતાના શરીર હોમું ના જોઈએ ગમે તેટલી જગ્યાએ અગરબત્તીઓ કરશે મહારાજ, કશો અર્થ નહીં. પોતાને આજે મુદ્દો મળ્યો છે એને મહારાજ ઉકેડામાં નાખી મેલે, ગંદવાડામાં નાખી મેલે. એની મય ન ખાવાનું ખાતા હોય અને પછી પરમાત્માની ભક્તિ કરતા હોય. પાણી છોટા નાખ્યા એટલે પાવન થઈ ગયા એવું નથી મહારાજ. પાણીના છોટા સદગુરુ નાખે, એ છોટા નાખે તાર પવિત્ર થવાય. આજ આ કાયા અહીં બેઠી છે મહારાજ. આ કાયા જે અહીં બેઠી છે ને કંચન જેવી બેઠી છે. અત્યારે નામ કોઈ પણ પ્રકારનો વિકાર નથી. ઘેર જઈને ઊંઘી ગયા પછી અનેક જાતના વિકાર આવવાના, પણ અહીં બેઠી છે આ કાયા ત્યાં સુધી એ અવિકારી. એનામ કોઈ જાતનો વિકાર આવતો નથી. એટલે જ અહીં આવીને બેહવાનું. અહીં આવીને એટલે જ બેહવાનું. હા, આપણા ખેતરની અંદર ડોંગેર પીરાશ મારતી હોય એક યુરિયા ખાતર નાખી દો એટલે લીલો કલર લાગે કે ના લાગે? તો આપણા જીવનની અંદર મહારાજ આવું બધું ચાલતું. આ યુરિયા ખાતર નાખે છે આવ્યા. એના કરતા ખતરનાક મોઘું ખાતર આવી રહેશે. અને એકાદ છોટો જેના છોડવામાં પડ્યો જે ચઢ્યો રંગ બદલી નાખે મહારાજ. બદલે કે ના બદલે? તરત મોકડા મોકડે બેહવા વાળો કે ચમ હમણાં 10 દાડા આવતા નહીં, પેલો દોણો પડ્યો એ કેટલે બદલાઈ જાય મહારાજ. આટલી બધી તાકાત આમ અહીં આવીને એટલે બેહવાનું. અહીં આવીને એટલે બેહવાનું. કદાચ તમને મહારાજ ના ગમતા હોય તો ચિંતા નહીં કરવાની. ભલે અણગમો હોય એના ઉપર, પણ આવીને બેસો. આ રામ સભાની એટલી તાકાત છે. નાતમાં બેહવા જીએસ હતા, વનીમાં બેહવા ના જવાય? જવાય કે ના જવાય? હવે તમારા માટે ફર્સ્ટ ક્લાસ ગાડલું નાખ્યું હોય. બેઠા બેઠા પાણી આલે, બેઠા બેઠા ચા આલે, બેઠા બેઠા નાસ્તો આલે, પ્રસાદ આલે. તમારા માટે કેટલી બધી વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા કરી છે એ આ ટોરામાં બેઠો નહીં. જેને આ બધી વ્યવસ્થા કરી છે આ ટોરામાં બેઠો નહીં. અને આ વ્યવસ્થા કરવા વાળો એક જ છે. એ નહીં દેખાતો આપણને. સોનો દેખાય? પણ આખી પૃથ્વીનું જે વ્યવસ્થાપક જેને વ્યવસ્થા કરી છે એવો આપણી નજરમાં આવે એવો નથી મહારાજ. આવે એ વ્યવસ્થા કરી છે એને. જે મંડપ નીચે આપણે બેઠા છે મોડવો નહીં દેખાતો. અત્યારે તો સીધા મહારાજ દેખાય છે. આવું થઈ જવું જોઈએ ઘેર ગયા પછી. તે બીજું કશું ના દેખાય, બસ મહારાજ દેખાય તો સમજી લેવું ભજન બેઠું, નહીતર ગહી જતું રહ્યું.